કેશોદમાં રાધે ધૂન મંડળ સંચાલિત રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થતા કથા શ્રવણ દરમિયાન 17,000 ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ ધાર્મિક પ્રસંગે એકત્ર દાનમાંથી 5 વીઘા જમીનમાં વૃદ્ધાશ્રમ બનશે તે માટે કથા રસપાન દરમિયાન દાતાઓએ 10 રૂમનું દાન કરી આર્થિક સહયોગ આપ્યો હતો। કેટલાક દાતાઓએ દરેક રૂમમાં ઇલેક્ટ્રિક ઉપકરણ પંખો લાગે તે માટે દાનની જાહેરાત કરી હતી। આમ દાતાઓ તરફથી ખૂબ મોટો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો, જેમાં 10 દાતાઓ તરફથી એક રૂમ બનાવી આપવા આર્થિક સહયોગ પ્રાપ્ત થયાની જાહેરાત કરાતા હાજર શ્રોતાઓએ દાતાઓને તાળીઓથી વધાવી લીધા હતા। આ સપ્તાહ દરમિયાન કપિલ પ્રાગટ્ય, નૃષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા વિવિધ પ્રાગટ્યો સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન રામા મંડળ સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। આ કથા મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર સોંદરડાવાડા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ પંડ્યાએ કથા રસપાન કરાવતા તેમણે વૃદ્ધાશ્રમ સ્થાપવા ક્યારે જરૂરિયાત ઊભી થાય તે સમજાવતા સંતાન સુખ તો બધાને મળે, પરંતુ જ્યારે સંતાનથી સુખ ન મળે ત્યારે વૃદ્ધાશ્રમ જરૂરી બનતો હોય તેમ કહી આ સેવાકીય કાર્યને આગળ વધારવા આયોજકો અને દાતાઓને બિરદાવ્યા હતા। કથા પૂર્ણાહુતિના એક દિવસ અગાઉ ભવ્ય રીતે રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરાતા ભારત વિકાસ પરિષદના આગેવાનો, જય જગન્નાથ આશ્રમના જોશી દાદા તેમજ મોટી સંખ્યામાં ભાવિકોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો। આ ભાગવત સપ્તાહ દરમિયાન કથા શ્રવણ કરનારા ભાવિકો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે સુદામા ચરિત્ર બાદ કથાને વિરામ આપવામાં આવ્યો હતો। રાધે ધૂન મંડળના સભ્યો દ્વારા આવનારા સમયમાં વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવનાર હોય સફળતાપૂર્વક આ સેવાકીય કાર્ય આગળ ધપે તે માટે ભાગવતાચાર્યએ રાધે ધૂન મંડળના પ્રમુખ રસિકભાઈ ઘોડાસરા, ઉપપ્રમુખ દીપકભાઈ કામરિયા, મુકેશભાઈ કુંભાણી સહિતની ટીમને આશીર્વાદ આપ્યા હતા, જ્યારે શ્રોતાઓએ રાધે ધૂન મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। મારું નામ મુકેશભાઈ કુંભાણી, શ્રી રાધે ધૂન મંડળ અને શ્રી રાધે ચેરિટેબલ વૃદ્ધાશ્રમના લાભાર્થે અમે આજે કેડી ગ્રાઉન્ડની અંદર સરસ મજાનું સપ્તાહનું આયોજન કર્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, વૃદ્ધો, આજુબાજુના ગ્રામ્યમાંથી મહેમાનોએ સરસ મજાનો લાભ લીધો। બંને અમે શ્રી રાધે ધૂન મંડળ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરી હતી। સરસ મજાનો અમારો આ સપ્તાહનો શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રસંગ ઉજવાનો અને સરસ મજાના અમારા વક્તા શાસ્ત્રી એવા પ્રદીપભાઈ પંડ્યાના સ્વમુખેથી બધાએ લાભ લીધો અને આ તકે આવા નવા સારા કામ અમારા જે રાધે ધૂન હાથ થાય એમાં આ સપ્તાહની અંદર સરસ મજાનો અમે નંદ મહોત્સવની ઉજવણી કરી। આજે મંગળવારે સરસ મજાના રૂક્ષ્મણી વિવાહનું લગ્નનું આયોજન કર્યું। કલોરા પરિવાર માટેની જાન લઈને આવ્યા। અમારા રૂક્ષ્મણી કે માધવપુરનો માંડવો, માધવપુરની જાન, પરણે રાણી અને રૂક્ષ્મણી ભગવાન, તો સરસ મજાના અમે આજે સાંજના પાનગોપીનું પણ આયોજન કરેલ છે। 27 તારીખે સરસ મજાનું બિરવળ રામા મંડળ પણ અમે આયોજન કર્યું હતું, બજરંગ રામા મંડળ, તેમાં પણ મોટી સંખ્યાના ભાઈઓ બહેનોએ લાભ લીધો। આ તકે શ્રી રાધે ધૂન મંડળ અને શ્રી રાધે ચેરિટેબલ ટ્રસ્ટ અમારા પ્રમુખ રસિકભાઈ ઘોડાસરા અને દીપકભાઈ કામરિયા અને મુકેશભાઈ કમળવતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। અમારા શ્રી રાધે ધૂન મંડળ અને શ્રી રાધે ચેરિટેબલના વૃદ્ધાશ્રમમાં અમારે 10 રૂમ અત્યારે દાન ભેટ રીતે મળે છે, જે એક રૂમનો ભાવ 2 લાખ રૂપિયા છે, એવા 10 રૂમ અમને આ તકે મળે છે। તો એનો પણ દાતાઓનો